ટીવી9 હું છું જગદીશ. સમાચારની શરૂઆતને જોઈશું ન્યૂઝ ફટાફટ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની 2 સપ્તાહ બાદ પોલીસે જાહેર કરી માહિતી. 5 સંચાલકો અને 4 અધિકારી સહિત 9 લોકોની ધરપકડ. ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ નોટિસ બાદ 1 વર્ષ સુધી કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી. 4 મેના રોજ સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા આરએમસીમાં અરજી કરી. અરજી બાદ કોઈપણ સ્થળ તપાસ ન કરીને દાખવવામાં આવી બેદરકારી. ટીપીઓ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણાએ ચકાસણી ન કરી હોવાનો ખુલાસો. સપ્ટેમ્બર 2023ની આગ વખતે ફાયર ઓફિસર સહિત વિગોરાએ ફરજમાં બેદરકારી બતાવી. ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમ રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્રિત કરી રહી છે. ફોર્મ શીટના જથ્થા, ફાયર સેફટી તેમજ પાણીના અભાવને કારણે આગ બની હતી વિકરાળ. રાજકોટ અગ્નિકાંડને લઈને મહાનગરપાલિકાની શહેરના 18 વોર્ડમાં ચકાસણી. ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈ આરએમસીની તપાસ. શાળા, કોલેજ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ. પરમિશન વગરના એકમોને સીલ કરાયા. શુક્રવારે 85 સંકુલો સામે કરી હતી કાર્યવાહી. અગ્નિકાંડને લઈ એસીબીની તપાસ તેજ. ટીપીઓ સાગઠિયાની મિલકતની ચકાસણી હાથ ધરાઈ. રાજકોટ સહિત જિલ્લાની અલગ અલગ રજિસ્ટ્રાર કચેરીમાં વિગતો મંગાવાઈ. વિગતોને આધારે એસીબી તપાસ કરી કાર્યવાહી કરશે. 1 મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા. રાજકોટ અગ્નિકાંડને લગતી વધુ એક દુઃખદ ઘટના. ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા પુત્રના વિયોગથી પિતાનું પણ નિધન. વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજાનું મોત. નોકરી પ્રથમ દિવસે જ આગ લાગતા પુત્રનું થયું હતું મોત. છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું કરી રહ્યા હતા રટણ. ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ધરણાનો બીજો દિવસ. મૃતકના પરિવારજનોને 4 લાખ સહાય ચૂકવવાની માંગ. કોર્પોરેશનના ભાજપ નેતા સામે કાર્યવાહી નહીં થતી હોવાના પણ આક્ષેપ. અન્ય આઈપીએસ ઓફિસરને તપાસ સોંપવા કોંગ્રેસ કરી રહ્યું છે માંગ. ગાંધીનગર સેક્ટર 21માં ફાયર સુવિધાનો અભાવ. શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં મીટર અને વાયર ખુલ્લી હાલતમાં. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પણ અનેક દુકાનોમાં સીલ થઈ. તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. સુરતના મોટા વરાછામાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી. તુલસી આર્કેડની દુકાનોમાં એનઓસી ન હોવાથી દુકાનો સીલ કરાઈ. તુલસી આર્કેડમાં આવેલી છે વેપારીઓની 350થી વધુ દુકાનો. બાદમાં ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ન ખોલ્યાનો આક્ષેપ. વેપારીઓની રજૂઆત બાદ સીલ ન ખોલાતા આક્રોશ. તંત્ર દ્વારા રજૂઆતો સામે આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ. દરરોજ ધંધામાં મોટું નુકસાન જતું હોવાથી વિરોધ વ્યક્ત કર્યો. સૂત્રોચ્ચાર કરી વેપારીઓમાં તંત્રની કાર્યવાહી સામે રોષ. સુરતમાં સીલિંગની કાર્યવાહીના વિરોધ વચ્ચે મનપાનો નિર્ણય. બીયુ ફાયર એનઓસીની મંજૂરી માટે વેપારીઓને આપ્યો 10 દિવસનો સમય. મંજૂરીના અભાવે સીલ થયેલી મિલકતો ટૂંક સમયમાં ખોલી અપાશે. ફાયર એનઓસીનું રિન્યુઅલ બાકી છે, તેમને આપવામાં આવી છૂટ. અમદાવાદમાં ફાયર વિભાગ અને ડીઓએ ઉદ્ગમ સ્કૂલમાં તપાસ કરાઈ. સ્કૂલમાં અનેક ખામી. સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ. બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ ન હોવાનું સામે આવ્યું. ફાયરના ઉપકરણો રબર સીટ પાછળ જોતા મળતા તાત્કાલિક હટાવાયા. જૂનાગઢ મહાનગરપાલિકાના ટીપીઓ સામે કોર્ટમાં ફરિયાદ. ભાડુતી મકાને ગેરકાયદે સીલ કર્યાના આક્ષેપ. સ્વામિનારાયણ મંદિર હસ્તકના મકાને સંચાલકોના ઇશારે ટીપીઓએ સીલ કર્યાની ફરિયાદ. નોટિસ આપ્યા વિના જ મકાને સીલ કરાતા મહિલા ધારાશાસ્ત્રીએ કરી ફરિયાદ. વડોદરા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જગત પાવન સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના આરોપ. એચપી સ્વામી, કેપી સ્વામીએ જગત પાવન સ્વામીને મદદ કરી હોવાની ફરિયાદ. યુવતીએ જગત પાવન સ્વામી પર લગાવ્યા આરોપ. જગત પાવન સ્વામી વિદેશ ગયા ત્યારે યુવતી માટે ભેટમાં ઘડિયાળ લાવ્યા હતા. ઘડિયાળ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું. ઘટના સમયે યુવતીની ઉંમર માત્ર 14 વર્ષની હતી. ફરિયાદી યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. સ્વામી જગત પાવનના મોબાઈલમાંથી અશ્લીલ વિડીયો અને તસવીરો હટાવવામાં આવે તેવી માંગ કરી. પોલીસે પુરાવા એકઠા કરવા અંગેની તજવીજ હાથ ધરી. દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સ મળ્યું.
વરવાળા અને રૂપેણ બંદર નજીક 16 કરોડની કિંમતના 20થી વધુ ચરસના પેકેટ મળ્યા. બિનવારસી હાલતના ચરસના પેકેટ મળતા પોલીસ બેડામાં દોડધામ. એસઓજીના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કચ્છના અંજારમાં મેઘભર બોરીચી ગામમાં પોષ ડોડાનો જથ્થો જપ્ત. આશાપુરા સોસાયટીના મકાનમાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા કાર્યવાહી કરાઈ. કુલ 13 કિલો પોષ ડોડા સાથે એક આરોપીને ઝડપ્યો. હારીજના વ્યક્તિ પાસેથી જથ્થો ખરીદ્યાનું સામે આવ્યું. જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં ગાંજાના કુરિયર મંગાવતા ઝડપાયું. કેટલાય સમયથી ગાંજાના પાર્સલ કરી વેચવામાં આવતો હતો. બાતમીના આધારે મોપેડમાં રાખેલો ગાંજો ઝડપાયો. આરોપી ભરતની ધરપકડ. સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર. કચ્છના અંજારની ચકચારી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 બાળ કિશોર સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કામ કરતા બાળ કિશોર આરોપીની મદદથી લૂંટનો પ્લાન બનાવ્યાનું સામે આવ્યું. તમામ રોકડ રકમ જપ્ત કરી ફરાર 2 આરોપીની શોધખોળ.